હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? મારી ચેનલ રાહદર્શ એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ભણવાના છીએ ધોરણ 9 વિભાગ 2ના પ્રકરણ નંબર 3ના દાખલાઓ. ઓકે, ચલો જોઈએ. પ્રશ્ન નંબર 1માં આપણને એવું કીધેલું છે કે નીચેના બિંદુઓનું નિરૂપણ કર્યા વગર જણાવો કે તેઓ કયા ચરણમાં આવશે. સૌથી પહેલા આ દાખલાઓ ગણવા માટે હું તમને એક જાણકારી આપી દઉં. આ આલેખ છે, બરાબર ને? એમાં આને તમે કહો છો એક્સ અક્ષ, આને કહો છો એક્સ ડેશ અક્ષ, આને કહો છો વાય અક્ષ અને આને કહો છો વાય ડેશ અક્ષ. આ તમારું છે ઉગમ બિંદુ, જ્યાં શું હશે? ઓ. બરાબર ને? ઓકે, ચલો. આને કયું ચરણ કહેવામાં આવે છે? આ છે આપણું પ્રથમ ચરણ, આ છે આપણું બીજું ચરણ, આ છે તમારું ત્રીજું ચરણ, ચોથું ચરણ. એક વસ્તુ યાદ રાખો, ત્રીજું ચરણ હંમેશા માઇનસ હોય છે. કઈ રીતે? જો બંને બાજુ કેવી હોય છે? તો કે માઇનસ હોય છે. એક વસ્તુ યાદ રાખો એટલે બાકીના બે આપોઆપ યાદ રહી જાય. આ માઇનસ તો ઉપરના કેવા હશે? તો કે પ્લસ હશે. આ બાજુ માઇનસ તો આ બાજુના કયા હશે? તો કે પ્લસ હશે. બરાબર ને? એનો મતલબ એ થયો કે જ્યારે તમે કોઈ પણ બિંદુને લખવામાં આવે છે ત્યારે એક્સ અક્ષને પ્રથમ લખવામાં આવે છે. ઓકે, ચલો. અહીંયા બંને બિંદુઓ કેવા થશે? એક્સ અક્ષ માઇનસ, વાય અક્ષ માઇનસ. અહીંયા બિંદુઓ કેવા થશે? એક્સ અક્ષ પ્લસ, વાય અક્ષ પણ કેવી થઈ ગઈ? પ્લસ. અહીંયા જોઈએ એક્સ અક્ષ માઇનસ, વાય અક્ષ પ્લસ. આ બાજુ એક્સ અક્ષ પ્લસ, વાય અક્ષ માઇનસ. આ રીતે તમને એમાં જોવા મળશે. ઓકે, ચલો. હવે આપણે જોઈએ, હવે તમને આ ખબર પડશે. ભુજ 5. હવે એક વસ્તુ સમજો, નવો શબ્દ આવ્યો. કયો આવ્યો છે? ભુજ. અહીંયા તમે કહેશો, તમે અહીંયા ભુજ અથવા કોટી એવું કઈ દર્શાવેલું છે નહીં. ઓકે, ચલો. એક્સ અને વાય એવું જ દર્શાવવામાં આવ્યું છે. તો ભુજનો મતલબ થાય છે વાય અક્ષ. યાદ રાખવાનું છે, ભુજનો મતલબ શું છે? વાય અક્ષ. અને કોટી એટલે શું છે? એક્સ અક્ષ તમારી. બરાબર ને? ઓકે, ચલો. અહીંયા જો ભુજ 5, એનો મતલબ કે અહીંયા બિંદુ જો હું લખું તો શું થાય? ભુજ 5 એટલે વાય અક્ષ પર બીજી બાજુ લખવાનું. સૌથી પહેલા કયું બિંદુ લખવાનું? એક્સ અક્ષનું. કોટી એટલે શું થાય? એક્સ અક્ષ પર આવેલું બિંદુ -3. ચલો, આલેખમાં -3 અને +5 બિંદુ જોવું જોઈએ. ક્યાં આવેલું છે? -3 એક્સ અક્ષમાં જો -3 ક્યાં છે? અહીંયા. વાય અક્ષમાં જો +5 ક્યાં છે? અહીંયા. કયા ચરણમાં આવેલું બિંદુ છે? એ બીજા ચરણમાં. તો તમે એને દ્વિતીય ચરણ એમ પણ કહી શકો છો. તો અહીંયા જવાબમાં લખું છું દ્વિતીય ચરણ. તમારે લખવો તો આખા વાક્યમાં જવાબ લખવાનો છે. પછી એની પછી લઈ જાઓ કોટી -5, એક્સ અક્ષ -5, વાય અક્ષ છે -3. ઓકે, ચલો. -5, -3, એક્સ અક્ષ પર -5 ક્યાં છે? આ બાજુ. વાય અક્ષ પર -5 ક્યાં છે? અહીંયા. કયા ચરણમાં આવેલું બિંદુ છે? એ ત્રીજા ચરણમાં. એટલે એમ લખવાનું અહીંયા આપણે કે તૃતીય ચરણમાં આવેલું બિંદુ છે. બરાબર? ઓકે, ચલો. હવે કોટી -5, ભુજ કેટલા છે? +3. એક્સ અક્ષમાં -5 ગોતો. અહીંયા વાય અક્ષમાં +3 ગોતો. ક્યાં છે? ઉપર. કયા ચરણમાં આવેલું બિંદુ છે? દ્વિતીય ચરણમાં આવેલું બિંદુ છે. એની પછી ભુજ 5. ભુજ 5 નો મતલબ શું થાય? વાય અક્ષ પર છે 5. પહેલી બાજુ લખ્યા, બીજી તરફ કોટી 3. ઓકે, ચલો. +3 + 5
+3 ક્યાં છે? x અક્ષ પર ગોતો. આ રહ્યું. +5 ક્યાં છે? અહીંયા. કયા અક્ષ પર આવેલું, કયા સમતલમાં આવેલું બિંદુ છે? કયા ચરણમાં આવેલું બિંદુ છે? તો કે પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે. બરાબર ને? ઓકે, ચલો હવે આના માટે જોઈએ. નીચેના બિંદુઓ કયા ચરણ પર અથવા કયા અક્ષ પર આવેલા છે તે લખો. આપણે અહીંયા આપેલું પેલું બિંદુ લખીએ. બરાબર, 4 અને -1 ક્યાં આવેલું છે જોઈએ. પેલા બિંદુને હંમેશા x અક્ષ કહેવામાં આવે છે. બીજા બિંદુ એટલે શું? y અક્ષ. પેલું બિંદુ કયું છે? 4. જોવું જોઈએ ક્યાં છે? +4 આ રહ્યા. -1 y અક્ષ પર જોવું જોઈએ ક્યાં છે? અહીંયા છે. કયા ચરણમાં આવેલું બિંદુ છે? ચોથા ચરણમાં. એટલે લખો ચતુર્થ ચરણમાં આવેલું બિંદુ છે, અથવા ચોથું ચરણ, કોઈ પણ તમે લખી શકો છો. બીજું છે 2 અને 0. 2 જે છે +2 છે, ગોતો ક્યાં છે? અહીંયા. 0 ક્યાં છે? અહીંયા. તમે એક વસ્તુ જોવું જોઈએ, આ એક કોઈ ચરણમાં આવેલું બિંદુ છે ખરા? આટલું જો એક કોઈ ચરણમાં આવેલું બિંદુ છે કે આવે છે? તો કે નહીં. તો કે કઈ અક્ષ ઉપર આવેલું છે? તો કે x અક્ષ ઉપર આવેલું બિંદુ છે. એટલે ક્યાં આવેલું છે? x અક્ષ પર આવેલ છે. તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો થશે. ત્રીજું 2 અને 2. ઓકે, ચલો આ બિંદુઓ કયા ચરણમાં આવે છે જોઈએ. +2 અને +2 x અક્ષમાં શું જોવાનું છે? +2 ગોતો. ચલો ક્યાં છે? અહીંયા. y અક્ષમાં +2 ક્યાં છે? અહીંયા. કયા ચરણમાં આવેલું બિંદુ છે? પ્રથમ ચરણમાં આવેલું બિંદુ છે. પ્રથમ ચરણમાં આવેલ બિંદુ છે. ચોથું જો, એમાં આપેલું છે -3 અને -6. હવે જોવું જોઈએ, આ આટલું અલગ છે. મેં તમને માત્ર સમજાવવા માટે અહીંયા લખેલું છે. તમે તમારી નોટબુકમાં લખી શકો છો સમજવા માટે. તમને ખબર હોવી જોઈએ કે પ્રથમ, પેલું, બીજું, ત્રીજું અને ચોથું ચરણ કયું છે અને કઈ સંજ્ઞા કઈ રીતે આવે છે, કઈ સંખ્યા પ્લસ અને કઈ સંખ્યા માઇનસ. હવે જો x અક્ષ પર -3 અહીંયા, y અક્ષ ઉપર -6 અહીંયા આવશે. કયું બિંદુ થયું? એ ત્રીજું. એટલે લખી શકો તૃતીય ચરણમાં આવેલ છે. આ થઈ ગયા તમારા પ્રશ્ન નંબર 1 અને 2. હવે પછી જોઈએ આના પછી પ્રશ્ન નંબર 3. ઓકે, ત્યાં સુધી જો તમારે આ દાખલા તમારી બુકમાં લખવા હોય તો તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. ઓકે, ચલો આની પછી જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. ઓકે, પ્રશ્ન નંબર 3 માં તમને એવું કહેવામાં આવેલું છે કે બિંદુ 0 અને -11 કયા કિરણ પર આવેલ છે. ઓકે, ચલો 2 પ્રશ્ન છે તો લખીએ. બિંદુ 0 અને -11 એ કયા કિરણ પર આવેલ બિંદુ છે? આપણે જોઈએ. ચલો કયા અક્ષ પર આવેલું છે જોઈએ. બરાબર. ઓકે, ચલો 0 અને -11 ને ગોતો. 0 ક્યાં છે? x અક્ષ ઉપર. ચલો ભાઈ, x અક્ષ ઉપર 0 મેળવી લો. અહીંયા છે. y અક્ષ ઉપર શું ગોતશો? 0 નહીં. શું ગોતશો? -11 ગોતો. ચલો ક્યાં છે? તો કે -7, 8, 9 અને 10 અને 11. ક્યાં આવશે -11? તો કે y ડેશ ઉપર આવશે. તો કયા કિરણ પર આવેલું બિંદુ કહેવાય? આ કયું કિરણ તમને દેખાય છે? હું ઘાટું કરું છું.
ઓ થી લઈને વાય ડેશ ઉપર આવેલું છે. તો લખીએ ચલો કે બિંદુ 0 - 11 એ ઓ વાય ડેશ પર ઓ વાય ડેશ કિરણ લખીએ આપણે, કિરણ પર આવેલ બિંદુ છે. ઓકે ચલો હવે લખીએ પ્રશ્ન નંબર બીજો, કેમ કે તમને આમાં 2 પ્રશ્ન પૂછેલા છે. ઓકે ચલો m<0 અને n>0 હોય તો બિંદુ m અને n ક્યાં ચરણમાં આવેલું છે? હોય તો બિંદુ m અને n ક્યાં ચરણમાં આવેલ છે? બરાબર. ઓકે ચલો મેળવી લઈએ. એક વસ્તુ યાદ રાખો, આપણને જો અહીંયા રકમ શું કીધી છે, તો કે અહીંયા આપણને m<0 કીધું છે, અહીંયા કીધું છે n>0. તમને લેસ ધેન અને ગ્રેટર ધેન નો મતલબ ખબર છે ને? બરાબર. ઓકે ચલો હવે જો શું કરશો, તો કે 0 કરતા નાની સંખ્યા છે અને આ 0 કરતા મોટી સંખ્યા છે. તમે સંખ્યા રેખા તમને ખબર છે, તમે સંખ્યા રેખાને આ રીતે દર્શાવો છો. આપણે આને હવે કાઢી નાખીએ. તમે સંખ્યા રેખાને આ રીતે દર્શાવો છો. એમાં 0 અહીં લખો છો, -1, -2, -3 અનંત સુધી, +1, +2, +3 અનંત સુધી, આવું તમે લખો છો ને. 0 કરતા બધી જ નાની સંખ્યાઓ છે, 0 કરતા બધી જ મોટી સંખ્યાઓ છે. તો એનો મતલબ એ થઈ ગયો 0 કરતા બધી જ નાની સંખ્યાઓ કેમાં આવે છે? માઇનસમાં. તો લખો ચલો m બિંદુ કયું થયું? તો માઇનસ વાળું થયું ને. તમારે m અને n બિંદુ મેળવવાનું છે ને. તો ચલો m<0 એનો મતલબ શું થયો? 0 કરતા નાની સંખ્યા કઈ છે? માઇનસ વાળી. m>0 0 કરતા મોટી સંખ્યા બધી કઈ છે? પ્લસ વાળી. આપણને સંખ્યા નથી આપી, પણ આપણને માઇનસ પ્લસ તો ખબર પડે જ. અહીંયા લખીએ પ્લસ. બરાબર ને? એનો મતલબ એવો થયો બિંદુ કયું મળ્યું? તો કે પેલું માઇનસ છે, બીજું કેવું છે? પ્લસ છે. હવે જોવું જોઈએ ક્યાં ચરણમાં આવેલું હશે. તો કે તમે આ રીતે દોર્યું હતું ને, આ પેલું, બીજું, ત્રીજું અને ચોથું. ઓકે ચલો આ માઇનસ વાળું હતું, અહીંયા પ્લસ, અહીંયા પણ શું આવશે? પ્લસ. હવે જો માઇનસ અને પ્લસ જોવું જોઈએ. એક્સ અક્ષ માઇનસ હોય તો કે એક્સ અક્ષ માઇનસ અહીંયા છે, વાય અક્ષમાં પ્લસ ક્યાં છે? તો કે ઉપરની બાજુ છે. કયું ચરણ થાય છે? દ્વિતીય ચરણ થાય છે. તો લખો અહીંયા m બિંદુ m અને n. એક કામ કરીએ, આને આપણે ઉપર લખી દઈએ. આ તો તમને એમ તો ખબર પડી જ ગઈ છે. બિંદુ m અને n ક્યાં ચરણમાં? દ્વિતીય ચરણમાં આવેલ છે. બરાબર ને? આ આપણો દાખલા નંબર 3 અહીં પૂરો. એની પછીનો દાખલા નંબર 4 જોઈએ. આપણને એમાં શું કીધેલું છે? યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી. ઓકે ચલો રકમ લખું છું પહેલા. યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ
અને શિરોલંબ સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓ જે છે, બરાબર, રેખાઓના નામ જણાવો. તો કે આલેખમાં તમને બે જ વસ્તુ જોવા મળે છે. કઈ કઈ? એક્સ અક્ષ અને વાય અક્ષ. તો શું જવાબ આવે ત્યાં? એક્સ અક્ષ અને વાય અક્ષ લખી દો. કઈ રેખાઓના નામ કયા છે? એક્સ અક્ષ અને વાય અક્ષ. તમારે આખા વાક્યમાં જવાબ લખવાનો છે. મેં અહીંયા શોર્ટમાં લખેલું છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 4 નો અહીં પૂરો થાય છે. પ્રશ્ન નંબર 5 લઈએ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5 માં તમને શું કહેવામાં આવ્યું છે એ જો એ બરાબર 5, બી બરાબર -5, સી બરાબર જોઈએ કેટલા છે -3 અને ડી બરાબર +3 હોય તો એ બરાબર 5, બી બરાબર -3, સી બરાબર -3, ડી બરાબર +3 હોય તો એ - બી, સી - ડી એ કયા ચરણનું બિંદુ છે? એ - ડી છે કે સી? જોવું જોઈએ, ડી છે. એ - બી, સી - ડી એ કયા ચરણનું બિંદુ છે? ચલો, આ થઈ ગઈ આપણી રકમ. હવે આપણે એનો જવાબ મેળવીએ. જોવું જોઈએ શું કરી શકો એમ છો. એ - બી, સી - ડી મેળવવાના છે. આપણને એની કિંમત તો આપેલી છે, તો મેળવી લો. ચલો, એ - બી, સી - ડી એની કિંમત શું થશે? 5. બી ની કિંમત -5. આપણે મોટો કૌંસ કરીએ. સી ની કિંમત શું થશે? હાલશે, મોટો કૌંસ કરવાની જરૂર નથી. ના કરી દઈએ, હાલો ને. સી બરાબર કિંમત છે -3 અને ડી બરાબર છે +3. ઓકે, ચલો આની ગણતરી હવે આપણે કરીએ જોઈએ. માઇનસ માઇનસ પ્લસ, 5 ને 5 10. અહીંયા માઇનસ માઇનસ પ્લસ, 3 ને 3 6, પણ કેવા આવશે? માઇનસ. શું ક્યાં ચરણમાં આવેલું બિંદુ છે? પાછું આપણે જોવું પડશે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. આ માઇનસ વાળું છે તો સામેના કયા થઈ ગયા? તો કે પ્લસ વાળા થઈ ગયા. +10 ક્યાં આવશે? તો કે પ્લસ વાળી સંખ્યા એક્સ અક્ષ ઉપર ક્યાં આવે છે? તો કે આ બાજુ. અને વાય અક્ષ ઉપર -6 એટલે માઇનસ વાળી સંખ્યા ક્યાં આવે છે? તો કે નીચેની તરફ આવે છે. તો આ ચોથા ચરણનું બિંદુ કહેવાશે. હજી એકવાર જોઈ લો. +10 ક્યાં આવશે? એક્સ અક્ષ ઉપર આ બાજુ. વાય અક્ષ ઉપર -6 ક્યાં આવશે? તો કે માઇનસ સંખ્યા બધી જ વાય અક્ષની નીચે તરફ આવે છે. તો કયું બિંદુ, કયું ચરણ આવે છે? તો કે ચતુર્થ, એટલે કે ચોથું ચરણ આવશે. એનો મતલબ એ થયો કે એ કયા ચરણનું બિંદુ છે? તો કે લખવાનું કે એ ચોથા અથવા ચતુર્થ ચરણનું બિંદુ છે. ઓકે, ચલો દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 અહીં પૂરો થાય છે. જો તમારે તમારી નોટબુકમાં દાખલો લખવો હોય તો તમે લખી શકો છો. ઓકે, ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 5. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5. ઓકે, આ પ્રશ્ન નંબર 5 તો થઈ ગયો, સોરી. હવે આપણે પહોંચ્યા પ્રશ્ન નંબર 6. એમાં પણ તમને એવું કીધું છે કે જો
2x માઇનસ 3 y પ્લસ 3 તથા x પ્લસ 7 2y માઇનસ 2a સમાન બિંદુ હોય તો x અને y ની કિંમત મેળવો. સમાન બિંદુ હોય તો x અને y ની કિંમત મેળવો. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. દાખલા નંબર 6 પ્રશ્ન નંબર 6 એમાં એવું કહેવામાં આવેલું છે કે જો 2x માઇનસ 3 y પ્લસ 3 તથા x પ્લસ 7 2y માઇનસ 2 સમાન બિંદુ હોય તો x અને y ની કિંમત મેળવો. આપણે શું કરીએ તો કે x ની સંખ્યાને x સાથે સરખાવી દો તો આપણને x ની કિંમત મળી જશે. y ની સંખ્યાને y સાથે સરખાવી દો તો તમને y ની કિંમત મળી જશે. ચલો અહીં આપણે દાખલાને ગણીએ. રકમ બરાબર છે ને ભાઈ? હા, ઓકે. ચલો, x અક્ષને x અક્ષની સાથે સરખાવો y અક્ષને y અક્ષ સાથે. તેથી 2x માઇનસ 3 બરાબર, એક કામ કરીએ, પહેલા હું બંને કૌંસને એક સાથે અહીંયા લખી દઉં તો આપણને ખબર પડે. y પ્લસ 3 અને x પ્લસ 7 2y માઇનસ 2. ચલો, x વાળાની સંખ્યાને એક ઘરમાં મૂકી દો. ચલો, એને કે સાથે રહ્યો. ચલો બંને x અને x વાળા 2x માઇનસ 3 એની સાથે સરખા હોય સંખ્યાને x પ્લસ 7. તેથી x વાળી સંખ્યાને આ બાજુ લાવો, 3 વાળી સંખ્યાને પેલી બાજુ લઈ જાઓ તો x પ્લસ છે આ બાજુ આવે તો થઈ જાય માઇનસ. આ સંખ્યા માઇનસ છે આ બાજુ આવે તો થઈ જાય પ્લસ. 2x માંથી 1x બાદ કરો, વધ્યા x. 7 ને 3 10. આ તમારે x ની કિંમત મળી ગઈ. એ જ રીતે y ની સંખ્યાને સરખાવો, તમને y ની કિંમત મળશે. y પ્લસ 3 બરાબર 2y માઇનસ 2. y વાળી સંખ્યાને આ બાજુ પ્લસ 3 ને ઓલી બાજુ લઈ જાઓ. અહીંયા પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ. અહીંયા પ્લસ 3 છે પેલી બાજુ જાય તો માઇનસ 3. ઓકે, ચલો. y માંથી 2 નીકળે નહીં ભાઈ, તો શું કરશો? 2 માંથી 1 કાઢો. કેટલા વધ્યા? માઇનસ y. કેમ માઇનસ કર્યા? મોટાની નિશાની તમારે જવાબમાં મૂકવાની રહેશે. બરાબર, માઇનસ માઇનસ પ્લસ. 3 ને 2 5. બરાબર છે ને? બંને સંખ્યા કેવી આવી તો કે માઇનસ આવી. તો y બરાબર માઇનસ માઇનસ પ્લસ, તો બંને સંખ્યા થઈ ગઈ પ્લસ. તો y બરાબર તમારો જવાબ આવી જાય છે 5. ઓકે, એના પછીનો દાખલા નંબર 7 કરીએ. સૌથી પહેલા રકમ લખીને તમારે દાખલાની રકમને સમજવાનો પ્રયત્ન કરવાનો. ત્યારબાદ તમારે જે પ્રશ્ન છે એનું સોલ્યુશન કરવાનું થાય. પ્રશ્ન નંબર 7 જો, એમાં તમને એવું કીધેલું છે કિરણ OY ડેશ અને કિરણ OX થી સીમિત પ્રદેશને ક્યુ ચરણ કહે છે. ઓકે, OY ડેશ અને OX, OY ડેશ અને OX. ઓકે, આ બંને કિરણો છે, તમારે લખવું પડશે, એમને નહીં ચાલે. કિરણ OY ડેશ અને કિરણ OX થી કિરણ OY ડેશ અને કિરણ OX થી સીમિત પ્રદેશને ક્યુ ચરણ કહે છે. ઓકે, આના માટે પાછું તમારો આલેખ દોરવો પડશે. ચાલો,
0 અહીંયા x x x કયું દે છે ડેશ ક્યાં લખવાનું છે 0 છે અહીંયા છે x ડેશ અહીંયા છે ખાલી x અહીંયા y ડેશ o થી લઈને y સુધી શું થશે y ડેશ ઉગમ બિંદુથી લઈને x સુધી તો થશે આ ક્યાં ડેશ છે ખાલી x જ છે ને આ કિરણ જે છે એનો સમતલિત પ્રદેશ એટલે કે આ થયો આને આપણે કહીએ છીએ ચોથું ચરણ બરાબર ને નામ લખી દો ચલો ત્યાં કયું ચરણ કહેવામાં આવે છે તો કે તે પ્રદેશને હું આખા વાક્યમાં જવાબ નથી લખતી ખાલી જવાબ લખી નાખું છું ચતુર્થ ચરણ અથવા તો ચોથું ચરણ તમને જે યોગ્ય લાગે એ તમે લખી શકો છો એની પછીનો પ્રશ્ન નંબર 7માં બીજો પણ પ્રશ્ન છે આપણે પહેલો કર્યો હજી બીજો કઈક પ્રશ્ન જે જોઈએ ચલો એમાં આપણને કઈક એવું કીધું છે 8 + 8 અને -8 + 8 ને જોડતી રેખા કયા અક્ષને સમાંતર છે 8 + 8 અને -8 + 8 ને જોડતી રેખા કયા અક્ષને સમાંતર છે દોરીએ ચલો -1 2 3 આ રીતે થશે અહીંયા એમ થશે અહીંયા +1 2 3 અહીંયા +1 2 3 બરાબર ને ઓકે ચલો આપણે સૌથી પહેલા +8 અને +8 ને દર્શાવી દઈએ x અક્ષના +8 આવશે આ બાજુ y અક્ષના +8 આવશે આ બાજુ બરાબર એક અહીંયા આવ્યા બીજું -8 આ બાજુ આવશે +8 ક્યાં આવશે ઉપરની બાજુ એનો મતલબ કે x અક્ષને સમાંતર બાજુ છે ઓકે લખી દો જવાબ ચલો તમારું જોડતી રેખા કયા અક્ષને સમાંતર છે લખવાનું x અક્ષને સમાંતર છે તમારે જવાબ આખા વાક્યમાં લખવાનું છે આખો વાક્યમાં લખવાનું કે 8 +8 અને +8 બિંદુ જે છે એ અને -8 + 8 ને જોડતી રેખા x અક્ષને સમાંતર છે પ્રશ્ન નંબર 8 ચલો જોવું જોઈએ તમારો પ્રશ્ન નંબર 8 એમાં એવું કહેવામાં આવ્યું છે એમાં પણ 2 પ્રશ્ન આપેલા છે ઓકે ચલો એમાં પહેલો પ્રશ્ન જોઈએ યામ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ ઓકે ચલો યામ સમતલમાં યામાક્ષો વચ્ચેનું માપ કેટલું હોય છે કેટલું હશે તો કે જો હું એક અહીંયા વસ્તુ દોરું છું જો આ અને આ તમને એવું લાગે છે કાટખૂણે છેદે છે એવું કાટખૂણે એટલે શું છે 90 ડિગ્રીનો હોય તમે એનું માપ કેવું કહો છો ને કે 90 ડિગ્રી છે તો જો બધાય ખૂણા એવા છે કાટખૂણે જો એનો મતલબ કે એનું માપ કેટલું છે 90 ડિગ્રી 90 અંશ સોરી ડિગ્રી ક્યાં અહીંયા તો અંશ આવશે 90 અંશ આવશે ત્યાં જવાબ બરાબર યામ સમતલમાં યામાક્ષો વચ્ચેનું માપ કેટલું હશે 90 અંશ એમાં પ્રશ્ન નંબર કંઈક 2 આપ્યો છે કે જો બિંદુ A0 કિરણ OX ડેશ રોજ જોઈએ પ્રશ્ન વાંચો જોઈએ કે જો બિંદુ A0 કિરણ OX ડેશ પર આવેલ હોય તો એ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા છે જોઈએ ચલો
જો બિંદુ એ અને 0 કિરણ OX ડેશ પર આવેલ હોય તો એ ધન સંખ્યા છે કે ઋણ સંખ્યા છે. એના માટે પાછું તમારે દોરવું પડશે. અહીંયા માઇનસ, અહીંયા પણ માઇનસ માઇનસ, ઉપર પ્લસ પ્લસ. જો બિંદુ એ, એનો મતલબ એ કહેવાય પછી આપણને પ્લસ આપ્યા છે કે માઇનસ એ ખબર છે નહીં, પણ આ ક્યાં છે 0 અહીંયા, અથવા ઓ કયો અહીંયા તો આપણને 0 બિંદુ આપ્યું છે 0. કિરણ OX ડેશ, બરાબર. ઓકે ચલો, કિરણ OX ડેશ જોવું જોઈએ. ઓ બિંદુ અહીંયા, X ડેશ અક્ષ અહીંયા છે, બરાબર. ઓકે ચલો, X અક્ષ કેવો હોવો જોઈએ એનો, તો કે આપણને ખબર છે નહીં, પણ ક્યાં આવેલું છે તો કે સોરી આ તો આપણું X હતું ને, અને Y ડેશ આ આપણું X ડેશ છે. સોરી હો ભાઈ, આ આપણું X ડેશ છે. તો જો અહીંયા છે, આ કયું છે, કયા ચરણમાં આવેલું છે તો કે કીધું નથી, પણ ખાલી એવું કીધું છે કે O અને X ડેશ ઉપર આવે છે. તમે જોજો અહીંયા કઈ સંખ્યા રહેલી છે, -1, -2, -3, -4. બધી સંખ્યાઓ કેવી છે તો કે માઇનસમાં છે. એનો મતલબ કે એ પણ ક્યાં હશે, કેવી સંખ્યામાં હશે તો કે માઇનસ સંખ્યામાં. લખો ચલો, કે જો બિંદુ એ અને 0, અહીંયા તો આપણને એ અને 0 કીધું, કદાચ તમને એમ કીધું હોય કે આ એ અને 0 OX ઉપર આવેલા હોય તો એ સંખ્યા એ કેવી આવશે, પ્લસ આવશે. આપણને કીધું છે OX ડેશ કિરણની ઉપર આવેલું છે બિંદુ, એટલા માટે જો YX તો 0 છે, એનો મતલબ કે બિંદુ આવેલું ક્યાં છે, X અક્ષ ઉપર આવેલું છે, તો X અક્ષ કેવી હોવી જોઈએ એની, માઇનસ. કિરણ OX ડેશ પર આવેલ હોય તો એની એ ઋણ સંખ્યા છે. આ અહીંયા તમારો વિભાગ બી ધોરણ 9 નું પ્રકરણ નંબર 3 ના અહીંયા જે તમામ પ્રશ્નો આપેલા હતા એ અહીંયા પૂરા થાય છે. જો તમને આ વિડીયોમાં કાંઈ પણ ન સમજાણું હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવો. જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ વેરી મચ.